હલો, हाँ जी। ગુડ ઇવનિંગ સર. हाँ, गुड इवनिंग। સર, સૌથી પહેલા તો હું બોલું છું. થેન્ક યુ વેરી મચ. આટલો સરસ ક્લાસ ચાલે. તમે બધા જ એને પાછળ પાડી દેવો, એની ગેરંટી. 2500-2600 છોકરા તમારી જોડે હોય રાત્રે તેવી, એટલે બહુ જ બેસ્ટ એમ છે हाँ કે मैम। છોકરાઓનું કેરિયર બી બને. બંને વસ્તુ છે हाँ કે साची बात। છોકરાઓનું કેરિયર બી બને ને, કારણ કે જબરજસ્ત અમારા છોકરા તો છેલ્લે જોઈન થયા એકચ્યુઅલી. કદાચ हम्म। મહિનો પહેલા આપણી બોર્ડની ओके। એક્ઝામની. તો એ ओके। લોકો એમ કે જો અમને પહેલેથી મળ્યા હતા ને સર, તો અત્યારે 12th અમારે કઈ જોવાનું નહીં રહેતે એમ. हम्म। એટલે છે ને, મેં મારી એક ફ્રેન્ડે બી તમારો આજે નંબર શેર કર્યો છે કે તું પૂછી, એની દીકરી 12th આવવાની. તો મને કે હું કાં લઉં, આ સરને પૂછી જોજે. એ જો કરાવતા હોય ને તો ઘર બેઠીને તું ઓનલાઈન કરજે. મેં તો તારો બધો પૈસા બચશે, સમય બી બચશે, બધું જ બચશે તારું. મેં તો કે આપણે કરવાના છીએ ઓનલાઈન બેચ 12th ની નવી હવે આવતા વીક થી લોન્ચ હા, કરીશું। એટલે તમે માં તો મને એવું લાગે સર કે જો તમારી એડવર્ટાઇઝ થાય ને તો તમારા અમદાવાદ કદાચ લોકો લઈ લે, બધી રીતે તમને ફાયદો થાય, હા એની સાચી વાત। ગેરંટી એમ. તમારા અને જેવા સર પેરેન્ટ્સ કરતા રહે શેર એટલે તમારું કામ થતું જાય। ના, હું તો તમને પહેલે દિવસે મેં તો થેન્ક યુ લખેલું કે સર થેન્ક યુ સો મચ, તમે આટલી કેર કરો અમને, આટલું બધું 17 કલાક ક્લાસ લેવો એટલે કોઈની તાકાત જ નથી. એટલે તમારું તો ને તમારી એકચ્યુઅલી ભણાવવાની સ્ટાઇલ બી બહુ સરસ છે, એવું નથી સર, બધું જ સરસ છે તમારું. ઇન શોર્ટ, થેન્ક યુ મેમ। જો છોકરું 11 થી તમને પકડી લે તો 12th એની કેરિયર બની જાય, એની ગેરંટી. મારી છોકરી એમ અફસોસ કરે એમ હમ। કે મમ્મી જો હું પહેલેથી અમારે હતી ને, તો આજે 12માં અમારે જોવું નહીં પડતે.